છે તો ડુ યોર બેસ્ટ, પ્રૂવ યોર સેલ્ફ. હવે એકચ્યુઅલ આરપીએલ શરૂ થાય છે. અત્યાર સુધી તમને વોર્મઅપ મેચીસ રમાડી. હવેની જે છે એ સિચ્યુએશન ક્રિએટ થશે, હિસ્ટ્રી ક્રિએટ થશે. હર પ્લેયરને નોટ કરવામાં આવશે અને હર ટીમમાંથી 1 થી 2 પ્લેયર ઉપાડવામાં આવશે આપણી નેક્સ્ટ લેધર સિઝન રમવા માટે. જેટલી ટીમો ક્વોલિફાઈડ થઈ છે સિંગલ વર્સેસ સુમેસરા પણ ક્વોલિફાઈડ થયા છે નોકઆઉટ સ્ટેજ માટે. Yes, જો total 12. જેટલી પણ ટીમ ક્વોલિફાઈડ થઈ છે નોકઆઉટ 12 ની અંદર એ બધી ટીમના કેપ્ટનને ઓલ ધ બેસ્ટ. અને આ નોકઆઉટ સ્ટેજ જે રહ્યા એ બધા એકદમ કહીએ કે સારી સ્પોર્ટ્સમેનશીપ રાખીને આપણે સર્વે રમવાની છે અને આ બધાને અમુક રૂલ્સ ફોલો કરવાના છે. જેવી રીતના અમ્પાયર ડિસિઝન માનવું પડશે આપણે. ઓકે, સમયની મર્યાદામાં રાખવી પડશે. એક રિવ્યૂ રહેશે, કોઈ એક બી જ રિવ્યૂ રહેશે. અને હજી અહીંયા તમને કહીશ, અહીંયા તમારા પરિવારનું ડિસિપ્લિન તમે રિપ્રેઝેન્ટ કરો છો. તમારા પરિવારનું એકતા, તમે ડિસિપ્લિન, હરેક ચીજ તમે અહીંયા રિપ્રેઝેન્ટ કરો છો. તો ધ્યાનમાં રાખજો, પોતાના પરિવારની બી તમે જિમ્મેદારી પોતાના કંધા પર લઈને અહીંયા રમી રહ્યા છો. તો આરપીએલની આ સિઝન તમે 110% ઉજાળશો એવી અમારી આશા છે તમારા પાસેથી. થેન્ક યુ વેરી મચ, ઓલ ધ બેસ્ટ. ટોપ 12નું ફર્સ્ટ નોકઆઉટ રાઉન્ડ મારું બ્રધર્સ અને મેરી માય વોટ અ બોલ. આને કહેવાય ટોપ 12 વાળી બોલિંગ. ગુડ બોલ બાય અમન. બંને ટીમના એક પ્લેયરને વિનંતી કરીશ કે તેઓ અહીંયા હાજર રહે. ધીરેન ઇઝ આઉટ. ધીરેનની વિકેટ ગઈ છે. નેક્સ્ટ બેટ્સમેન ઇઝ વિજયભાઈ રોયલ મેરિયા તરફથી સ્ટ્રાઇક લેશે. લેફ્ટ હેન્ડ બેટ્સમેન સામનો કરશે. અગેન દિનેશભાઈ, જે બેટ્સમેન આઉટ થઈને ગયા, સેમ બોલ અને સેમ લેન્થ હતી. બોલ છોડવાને વાઇટ લેવાના ચક્કરમાં વિકેટ ગુમાવી દીધી છે. ગઈકાલથી આ છઠ્ઠા બેટ્સમેન છે કે જે વાઇટ છોડવાના ચક્કરમાં બોલ્ડ થયા છે લેગ સ્પિનની અંદર. જ્યાં સુધી તડકો પ્રોપર પીચ પર નથી બેસતો ત્યાં સુધી યુ કેન નોટ. નહીં, વી કેન અન્ડરસ્ટેન્ડ. એમણે એફર્ટ સારા લગાવે છે. વિજયભાઈના હાથથી બોલ છૂટવો બહુ મુશ્કેલ હોય, પણ એમના કંઈક તો ઇન્જરી લાગે છે. જ્યારથી ક્રીઝ પર આવ્યા છે ત્યારથી હાથ જ જોઈ રહ્યા છે. આઈ ડોન્ટ નો ભાગ્ય જોઈ રહ્યા છે કે પછી ઓકે લાગ્યું છે. ઇઝ ઇન્જર્ડ, નો વરી. આપણે ત્યાં ફર્સ્ટ એડ છે, ફર્સ્ટ એડ બોક્સ છે. તમે તુંગા હોસ્પિટલ તરફથી આપણને ફર્સ્ટ એડ બોક્સ આપવામાં આવ્યું છે, તો આપણે એનું યુટિલાઇઝ કરી શકીએ છીએ. પિયુષ સામનો કરશે અમનની નેક્સ્ટ બોલ. અમન સેમ સ્ટ્રેટેજી, સેમ બોલ નાખવાની કોશિશ કરે છે. બટ દે નીડ ટુ અન્ડરસ્ટેન્ડ કે હર પ્લેયર્સ પોતપોતાના હિસાબે બેટિંગમાં આવ્યો છે. એની પોતાની સ્પેશિયાલિટી કઈ હોય છે. ગુડ ફિલ્ડિંગ અને ગુડ થ્રો. કોઈ બી પ્લેયર એકલો મેચ જીતી નથી શકતો, એને પૂરા ટીમની સહકાર લાગે છે, જેમ જ ફિલ્ડર હોય કે બેટ્સમેન હોય. ફોલો થ્રુની અંદર અમનભાઈએ ખૂબ સારો બોલ રોક્યો છે. અધરવાઇઝ આ મે બી બાઉન્ડ્રી અથવા તો ડબલ રનમાં કન્વર્ટ થઈ જાત. આને કહીએ ને પરિપક્વતા તમે જેટલી ફિલ્ડ ઉપર દેખાડો છો ને તમારું અટેન્શન કેટલું છે ગેમની અંદર એ તો પ્રૂવ કરે છે. ફિલ્ડર અને બોલર ડિસ્કશન કરતા કે નેક્સ્ટ બોલ કઈ રીતના નાખવો કરીને. ખૂબ સારી અહીંયા ઓફ સાઈડમાં આપણને કવર ડ્રાઈવ જોવા મળી. આપણને અહીંયા આ સાથે જ સ્કોર પહોંચી ગયો છે 5 બોલમાં 8 રન. 5 બોલમાં 8 રનનો સ્કોર થઈ ચૂક્યો છે અત્યાર સુધી. એક વિકેટની નુકસાની. બટ ધીસ ઇઝ વેરી સ્ટ્રેટેજિકલ. મેં જોયું છે પ્લેયર ઓલરેડી ડિસાઇડ હતા. એ ક્યારથી જોઈ રહ્યા છે અમનની બોલિંગને કે આ બોલને રિયલી ઓફ સાઈડમાં ડ્રાઈવ કરવા જેવું છે. અને એ
ટુક દેટ ઓપોર્ચ્યુનિટી અને એ ઓપોર્ચ્યુનિટીને અહીંયા 4 રનમાં તબદીલ કરી છે. ટુ ગુડ. वॉट अ फील्डिंग, वॉट अ फील्डिंग. कहिए ने, जी जान लगा दी ये बॉल को रोकने के लिए, जी जान लगा दी ये बॉल को रोकने के लिए और अपनी टीम के लिए 4 रन बचा लिए. નહીં, એકચ્યુઅલી ફિલ્ડિંગ મેક સેન્સ. ફિલ્ડિંગ જેટલી સ્ટ્રોંગ હશે એટલા જ તમે રન્સ રોકી શકશો. 4 રન બહુ મોટી વાત કહેવાય, પણ એ 4 રનને 1 રનમાં તબદીલ કરવું એ ઓલરાઉન્ડર ફિલ્ડર કે સાચા કે ને કે પરિવાર પ્રેમી એવા આપણા જે અહીંયા રિપ્રેઝેન્ટ કરે છે મારું બ્રધર્સને, એણે અહીંયા પુરવાર કર્યું છે. 1 ઓવરની સમાપ્તિ પર રોયલ મેરિયાના 9 રન થયા છે, 1 વિકેટના નુકસાને. હવે મારું સ્ટ્રાઇકર્સ તરફથી આયુષભાઈ બોલિંગ કરવા માટે આવ્યા છે બીજી ઓવર લઈને, અને ફિલ્ડિંગમાં ઘણું બધું ચેન્જીસ જોવા મળી રહ્યું છે આપણને અહીંયા. નો બોલનો ઈશારો અમ્પાયર દ્વારા. વોટ અ સ્ટ્રેટ બાઉન્ડ્રી, વોટ અ સ્ટ્રેટ બાઉન્ડ્રી. કહીએ ને કે આ શોટ જોઈને મને સચિન તેંડુલકરના સ્ટ્રેટ ડ્રાઈવની યાદ આવી ગઈ. એકદમ પરફેક્ટ બોલરના પગની નીચેથી સીધી બાઉન્ડ્રી ગઈ છે, સ્ટ્રેટ ડ્રાઈવ એકદમ. કેમેરામેન પણ ચકિત રહી ગયા કે બોલ ઉપર ના આવે. વાઇડ બોલનો ઈશારો અમ્પાયર દ્વારા. નો બોલનો ઈશારો અને બાઉન્ડ્રી ખૂબ સારી અહીંયા જોવા મળી આપણને. અમ્પાયરનો નો બોલ હતો, એનું ફૂલ યુટિલાઇઝ કર્યું બેટ્સમેને, અને ક્યાંક બોલની દિશા અને દશા બદલી રહી છે એટલા માટે નો બોલ પડી રહ્યા છે, અથવા તો મોઇશ્ચરને લીધે કદાચ એમના હાથમાંથી બોલ છૂટી રહ્યો છે. ને વિજયભાઈ, આના પછીની જે મેચ છે એ મને લાસ્ટ ટાઈમની સેમિફાઇનલની યાદ દેવડાવે છે, સાપરિયા વર્સિસ ઝાલા બાપુ. યસ યસ, ઇટ વોઝ વેરી સ્ટ્રોંગ મેચ. જ્યાં આજે વોટ અ સિક્સ, પણ અહીંયા 6 એલાઉડ નથી, આઉટ થઈ ગયા છે. બોલ આપો, બોલ આપો. લઈ લો ભાઈ. આ સાથે સ્કોર થયો છે 1.3 ઓવર્સ 21 રન 2 વિકેટ. આરપીએલ ટીમને કહીશ કે જે બોલ બહાર ગયો છે વિઝિબલ છે, કોઈ હોય તો એ બોલ રિકલેક્ટ કરવાની કોશિશ કરો. રનોની રફતાર સારી જઈ રહી છે. 1.3 ઓવર્સ 21 રન્સ 2 વિકેટ. સી વિજયભાઈ, એક્સ્ટ્રાસ છે ને મેચ બી લાંબી ખેંચે છે અને સ્ટ્રેસ બી બહુ આપે છે. સી કહીએ ને કે આજે સવારથી જેટલી મેચેસ થઈ ને એની અંદર એક્સ્ટ્રાસ કમ પડ્યા, એના હિસાબે આપણે બી જે છે ને સમયસર, ગઈકાલે જેટલા લેટ હતા એટલા નથી એમ. રાઈટ, આપણે ઘણી મેચ અત્યાર સુધી રમી લીધી છે. ઇટ ઇઝ ગુડ. નહીં, કારણ કે હવે શું છે ને કે એક મોમેન્ટમ આવી ગયો છે આરપીએલ 2026ની અંદર, કે જેથી કેપ્ટન, પ્લેયર્સ બધા રેડી છે. લેગ બાયનો ઈશારો અમ્પાયર દ્વારા. અને ગઈકાલે સમજી શકીએ કે ફર્સ્ટ ડે હતો તો બધાને લાગે ઠીક છે યાર આરામથી ચાલુ કરશે, પણ હવે ખબર પડી કે આરપીએલ ઇઝ ઓન ટાઈમ. એ લોકો પ્રોમ્પ્ટ ટાઈમ પર ચાલુ કરશે, પ્રોમ્પ્ટ ટાઈમ પર ખતમ કરશે. તો ઓન ટાઈમ બધા આવી ગયા કે ભાઈ નહીં તો અમને બાય આપી દેશે. અને હું સાચે કહીશ કે સરાહનીય છે જે આપણી પહેલી મેચ થઈ. આઈ થિંક મેં એક સાંભળ્યું કે એક ટીમ 4 થી 5 પ્લેયરની અંદર જ રમી. યા સ્કોર આ સાથે થઈ ચૂક્યો છે 2 ઓવરની સમાપ્તિ પર 23 રન 3 વિકેટના નુકસાને. જલ્દી 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 આપણે સ્ટ્રાઇક બેટ્સમેન મોકલાવો જલ્દી, અને ફિલ્ડિંગ જલ્દી જલ્દી સેટ કરો. તો એ મેચનું હું તમને હાઇલાઇટ આપવા માંગુ છું દિનેશભાઈ. ગોદાવરિયાના પ્લેયર્સ જે હતા, પહેલાં 3 હતા, 3માંથી 4 થયા, પૂરી ટીમ ન કમ્પ્લીટ કરી શક્યા. તો કીધું કે સરેન્ડર થવું એની કરતાં લડી લેવું સારું, સરેન્ડર થવું એની કરતાં લડી લેવું સારું. તો કતપરાની ટીમ સામે એ 4 પ્લેયર સાથે ઉતર્યા. ને એને સ્પોર્ટ્સમેનશીપ કહેવાય. અને થેન્ક યુ, તમે લોકોએ અમારું શેડ્યુલ બી સાચવ્યું અને તમારી સ્પોર્ટ્સમેનશીપ અહીંયા દેખાડી અને એ મેચ રમી લીધી. સી નો વરી કે મેચ જીત્યો છે કે હાર્યો છો, પણ તમે સમયને માન આપો છો, સમય તમને 110% માન આપશે. ના, પણ
એક કહેવાય ને કે આ લેસન્સ પણ હતું બીજા પ્લેયર્સ માટે કે જે લોકો વિચાર કરે છે કે આપણે લેટ જશું તો ચાલશે કરીને. ઓકે, કારણ કે બધાને છે ને એક ટાઈમ ઉપર ચાલવું પડે છે. હોઈ શકે કે કદાચ ખૂબ સારો કેચ અહીંયા આપણને અમનભાઈ દ્વારા જોવા મળ્યો, નહીં, ખૂબ જબરદસ્ત રિવ્યુ લેવામાં આવ્યો છે. નો 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 Okay, નો નો line. રિવ્યુ લેવામાં આવ્યો છે. લાઈન બોલર સાઈડ લાઈનનો સુપર. હા, અમનને આ જે અગર સમજો આ કેસ આઉટ છે તો અમનને કીધું કે આ વિકેટ હું મારા નામ પર કરવા માંગુ છું, બોલરના નહીં. કેચ ભાઈ અમન આવવું જોઈએ. અમને આ કરેક્ટ catch કરેક્ટ લઈ લીધો. કરેક્ટ કરેક્ટ. અને આ વર્ષે આપણે યુટ્યુબ લાઈવની અંદર પણ જે ફેર ડિલિવરી પ્લીઝ મેચ સ્ટાર્ટ કરો. ફેર ડિલિવરી કે હવે ફોટા સાથે આવે છે. આપણે right. કેમ પ્રોફેશનલ ક્રિકેટરની અંદર જે સ્કોરશીટ આવે અને સ્ટેટિસ બતાડે કે કેટલા કયો પ્લેયરે કેટલી મેચીસ રમી છે, કેટલી વિકેટ લીધી છે, એ રીતના હવે આવે છે, જે ખરેખર સારી વાત છે. નહીં, સિરિયસલી આ વખતે આરપીએલનું લેવલ એટલું હાઈ કરી નાખ્યું છે. નો ડાઉટ આનો ખર્ચો લેવલ નેક્સ્ટ છે. જે હિસાબે ડોનેશન આવ્યું છે એના હિસાબે ખર્ચો 3 ગણો એક્સ્ટ્રા છે. આપણે એકવાર બધા જિમ્મેદારી ઉપાડીએ કે આવી જે પ્રોત્સાહિત કરવાવાળી ટુર્નામેન્ટ્સ કે પ્રોગ્રામ્સ હોય છે તે આપણે સ્પોન્સરશિપ મેક્ઝિમમ લાવવી જોઈએ. હરેક આરપીએલના મેમ્બર્સે બી એ પોતાની બાંયધરી લેવી જોઈએ કે આપણે સ્પોન્સરશિપ લાવીએ. જો કંઈ નહીં તો પોતાના પરિવારમાંથી કોઈની શ્રદ્ધાંજલિ બી આપી દો, એના નામે બી આપી દો, તો બી એ એક બુસ્ટિંગ એનર્જી હોય છે. અને હર ચીજ સાચે કહું તો કામ કરવાવાળા, કામ કરાવવાવાળા અને પૈસા, આ 3 ચીજથી પૂરી થાય છે અને સારું એક સક્સેસફુલ ઓર્ગેનાઇઝેશન હોય. અને આરપીએલ પૂરી ટીમે જીજાન લગાવીને આજે વર્લ્ડ લેવલનું આપણને અહીંયા ઘરે બેઠા માણી રહ્યા છીએ. આ શાયદ એના લીધો બી એક હોઈ શકે કે અત્યારે પબ્લિક એટલી નથી. પણ ગઈકાલે મને સુરતથી મારા એક ભાણેજે કીધું કે મામા યુ ક્રિએટ અ હિસ્ટ્રી એન્ડ ધીસ ઇઝ ધ હિસ્ટ્રી. એન્ડ ધીસ ઇઝ અ સુસાઇડ. તમે જ્યાં રમી શકો છો આરામથી, તમારી પાસે તમારો સ્કોર બની ગયો છે અને તમારી પાસે ઓવર્સ પડી છે, તો પણ તમે આ શોટ મારીને પોતાની વિકેટ સરેન્ડર કરી રહ્યા છો અને કહીએ ને કે વિકેટ સુસાઇડ કરી રહ્યા છો. ગઈકાલના વ્યુઅર હતા 8,963. મને સુરતથી આવ્યું હતું 8,963 વ્યુઅર્સ હતા. તો ઇટ ઇઝ ઓલ ટાઈમ હાઈ હિસ્ટ્રી. આ સાથે જ 2 ઓવર 5 બોલ 25 રન અને 5 વિકેટ થઈ ચૂકી છે અહીંયા રોયલ મેરિયાની. 2 ઓવર 5 બોલ 25 રન 5 વિકેટ. 2 ઓવર 5 બોલ 25 રન 5 વિકેટ. વાઇડ બોલનો ઈશારો અમ્પાયર દ્વારા. આ સાથે ઓલું કહીએ તો ને કે જે જોતું હતું, જે એવરેજ જોતું હતી એ એવરેજ આ એક બોલથી આવી ગઈ છે વાઇડથી. 3 ઓવરમાં 10ની એવરેજ આવી ગઈ, 30 રન થઈ ચૂક્યા છે. સાપરિયા એન્ડ ઝાલાની ટીમના કેપ્ટનને ટોસ માટે અહીંયા મંચ પાસે આવવા માટે વિનંતી કરીશ. સાપરિયા એન્ડ ઝાલા. વિકેટની બાજુમાં રહ્યો, વિકેટની બાજુમાં રહ્યો પ્લીઝ. એક મિનિટ. બાઉન્ડ્રી. ત્રણ ઓવર સાથે
34 રન બની ગયા છે. 3 ઓવર ને 34, 5 વિકેટના નુકસાને. બોલર નેમ રાહુલ મારું. આવો હમણાં તમને યાદ કર્યા મેં કીધું હરેશભાઈ સાપરિયા. ઓહો, હરેશભાઈ આવ્યા ને વરસાદ થયો અહીંયા બાઉન્ડ્રીનો. બેસો બેસો. આપણે વિદ્યાનગર પંચાયતના માજી પ્રમુખ અમારા હરેશભાઈ સાપરિયા અહીંયા આવ્યા છે. આરપીએલ ટીમને કહીશ કે એમનું ધ્યાન રાખે અને ધીરજભાઈ પોતાની ફેમિલીનું ધ્યાન રાખતા અહીંથી અમે દેખાઈ ગયા છે. થેન્ક યુ વેરી મચ. અમને પ્રવીણભાઈએ ધ્યાન દોર્યું કે ધીરજભાઈ આવી ગયા છે. કહીએ આ પાછું એક સારી મોમેન્ટમ આવે છે અને વિકેટ સરેન્ડર કરી નાખે છે. નહીં એકચ્યુઅલી મને આ સમજાયું નહીં કે વેન સ્કોર ઇઝ ગુડ, બોલ ઇઝ ગુડ, મીન્સ એવરીથિંગ ઇન યોર ફેવર, તો તમે લોકો આ એટલે ફોર વોટ સ્કોર ઇઝ ગુડ, એવરીથિંગ ઇઝ ગુડ, તો આ જરૂર નથી પડતી યારે. 3.3 overs, 39 run with the 6 wicket of રોયલ મેરિયા. અહીંયા લાસ્ટ ઓવર છે. બોલર રાહુલભાઈ મારું એ ખૂબ સારું કમબેક કર્યું છે. 3 બોલમાં ખૂબ સારી બોલિંગ જોવા મળી છે એમના તરફથી. અને આ સાથે જ વિકેટનું પતન થયું છે. હજી એક વિકેટ. ઝાલાની ટીમના કેપ્ટનને વિનંતી કરીશ કે ટોસ માટે આવે. સાપરિયાના કેપ્ટન આવી ગયા છે. અજયભાઈ તમે જઈ આવો. હા તો ફિર ભેજો જલ્દી. અરે મનીષભાઈ ભાગવામાં થોડી પ્રેક્ટિસ કરવી પડશે શાયદ. ચાઇનીઝ કમ કરો. ઓકે. હજી એક વિકેટનું પતન થયું છે અહીંયા. જેટલો સારો સ્કોર આવ્યો તો આ ઓવરમાં દબાઈ ગઈ છે આખી. બંને કેપ્ટન આવી ગયા છે સાપરિયા અને ઝાલા બાપુ, તો પ્લીઝ ટોસ કરી લ્યો. અરે યાર આટલી સેવા યાર સિરિયસલી. कचरे के लिए एक चाहिए ना, एक इधर ना, एक इधर अंदर જ આપો, એક પીછે દે, પીછે દે, એક મોટું, હા એક પાછળ આપો. આગળ પાછળ 41 ટુ વિન છે. 41 ટુ વિન. 41 નોટ બિગ ડીલ. કાંચા 40 બનાવ્યા છે. 41 ટુ વિન છે. નહીં મને જ્યાં સુધી મેં જોયું છે મારું બ્રધર્સની બેટિંગ સાઇડ ઇઝ ટુ ગુડ, મીન્સ સારું છે, પણ મેરિયાના બોલિંગ સાઇડ બી એટલું જ છે. 3 પ્લેયર જેમ કે પિયુષ છે, મનીષભાઈ પોતે, એ લોકોની અટેકિંગ જે સ્ટાઇલ છે બોલિંગ માટે, નો ડાઉટ એ લોકો ક્યાંય ને ક્યાંય રોકવાની પૂરી કોશિશ કરશે. સ્ટાર્ટિંગની 2 ઓવર ઇઝ ખૂબથી અગત્યની રહેશે, કેમ કે આ નોકઆઉટ રાઉન્ડ છે. લોકો જીજાન લગાવી દેશે બંને ટીમ કે આપણે પાર કરી શકીએ. વિજયભાઈ તમારું અનુમાન શું કે છે? અત્યાર સુધીમાં તમે બંને ટીમોને રમતા જોઈ છે, કમથી કમ 4 મેચ રમી ચૂકી છે. આ 4 મેચમાં એ લોકોની એની સ્ટેન્ડ શું કરે છે? બંનેનું લેવલ કયા લેવલનું છે, કે ફાઇનલ સુધીનું કે એના બાજુનું? દિનેશભાઈ, કે જેવી રીતના ગઈકાલથી લઈને અત્યાર સુધી જે ટીમોનું આ બંને ટીમોનું મેં પ્રદર્શન જોયું છે, તો બંને સારી ટીમો છે. ઓકે, પણ આમાં કહીએ ને કે
ઝાલા અને સાપરિયા વચ્ચે ટોસ થઈ ચૂક્યો છે. સાપરિયાએ ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે આની પછીની મેચ માટે. મારો બ્રધર્સના બેટ્સમેન આવી ગયા છે. તો દિનેશભાઈ એ જ કહી રહ્યો હતો કે જે સ્ટ્રેટેજી છે બંને ટીમના પ્લેયરની, બંને ટીમ જે રહી એ ખૂબ જ સારી ટીમો છે. અને બંને ટીમે ગઈકાલે મેં જોયું છે, બંને ટીમે એક મેચની અંદર છે ને સારું કમબેક કર્યું છે. જ્યાં હારવાની કગાર ઉપર હતા ત્યાંથી એ લોકોએ સારું કમબેક કર્યું છે. અને અત્યારે એટલું જ કહેવા માંગીશ કે આ જેટલી હવે નોકઆઉટ જે સ્ટેજ છે બધી એકદમ ભારી ટીમો આવ્યો છે, એકદમ સોલિડ ટીમો આવ્યો છે કે જે કોઈ સરેન્ડર નથી કરતું અને એકદમ કહીએ ને કે 100% આપ્યું છે એ લોકોએ. તો આ હવે જે રહેશે ડુ ઓર ડાય બધાની માટે છે. અને કોઈ ટીમને આપણે અંડર એસ્ટિમેટ ન કરીએ કારણ કે ટોપ 12માં આવી છે તો કંઈક કરીને આવી છે. અને એકચ્યુઅલી સાચે ફેર ક્રિકેટ રમીને એકદમ પ્યોર ક્રિકેટ દેખાડવું. ભાઈ અહીંયાથી થોડો મંચ ખાલી કરો એટલે બધાને દેખાય. એક એનાઉન્સ કરવા માટે છે. દિશાબેન સતીશ પરમાર તરફથી આરપીએલની ટીમને 5,001 રૂપિયો અનુદાન આપવામાં આવે છે. ખૂબ ખૂબ આભાર આપનો. જોરદાર તાલીઓથી દિશાબેનને વધાવીએ. સ્ટાર્ટ યસ, રોયલ મેરિયા તરફથી મનીષભાઈ ઓપનિંગ ઓવર આ નોકઆઉટ રનનો સેકન્ડ ઇનિંગ્સ છે, સામનો કરશે મારું બ્રધર્સ. પહેલો બોલ નોકઆઉટ એટલે એક્સ્ટ્રાઝ મસ્ટ નીડ, એને ક્યાંય ને ક્યાંય કંટ્રોલ કરવો પડે કેમ કે એક્સ્ટ્રામાં મેચ બી લાંબી થાય છે. This is clear suicide. Oh my God. અહીંયા કહીએ ને કે ખૂબ મહેંગી વિકેટનું અહીંયા પતન થયું છે. અમનભાઈ મારુનું વિકેટ અહીંયા પડી ગઈ છે, જેથી હવે રોયલ મેરિયાના ખેમામાં એકદમ જોશ દેખાઈ રહ્યો છે. અને આ તડકાની અંદર એ લોકોને ગરમી મહેસૂસ નથી થતી પણ ઠંડા કુલ ફીલિંગ કરી રહ્યા છે વિકેટ પડ્યા પછી અમનભાઈ મારુની. નહીં, આપણે અમનની સાથે એના સાથ આપવાવાળા ન ભૂલવું જોઈએ કે અમનની સાથ આપ્યો તો આકાશે અક્કી, એણે 25 રન માર્યા હતા નોટ આઉટ અને સેમ અમને 27 રન માર્યા હતા ફર્સ્ટ ઓવરમાં. અને નો ડાઉટ બંને પ્લેયર ધુરંધરો જ છે. જો આવી રીતે હજી અને કોર્ડિનેશન ખાસ છે. અમને થોડી કાંઈ કરી રાઈટ સ્ટ્રોક કરવા માટે, બટ ખબર હતી પ્લેયર્સને કે બોલ હાથમાં છે, ભાગવું જોઈએ કે ન જોઈએ. હવે આકાશ પર પૂરી જિમ્મેદારી છે અહીંયા અક્કી પર. નો વરી, મનીષભાઈ બી એટલા સ્ટ્રોંગલી અહીંયા ઊભા છે. સતીશભાઈ પરમાર તરફથી 5,000 રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું છે આરપીએલને. ખૂબ ખૂબ આભાર સતીશભાઈ તમને. એમની દીકરી જે ચેસ કોમ્પિટિશનમાં વોન થઈને પ્રથમ ક્રમાંકે જીતી છે. ખૂબ ખૂબ આભાર સતીશભાઈ. કોંગ્રેચ્યુલેશન સતીશભાઈ ઓલ્સો. એ સ્પોર્ટ્સને પ્રાધાન્ય આપતી ફેમિલી થઈ ગઈ છે. તો સ્પોર્ટ્સ એટલે ચેસમાં બી એમણે સારું એવું જે અક્કલનું કામ છે એમની દીકરીએ દેખાડ્યું છે એક પારિતોષિક પ્રથમ ક્રમાંકે લાવીને. બાપા સીતારામ મઢોલી જોગેશ્વરી, બાપા સીતારામ મઢોલી જોગેશ્વરીએ તરફથી 1,001નું અહીંયા વોટ અ બોલ મનીષભાઈ દ્વારા. ખૂબ જબરદસ્ત બોલિંગ જોવા મળી રહી છે આપણને મનીષભાઈ દ્વારા. આ મનીષભાઈના બોલ જોઈને એવું લાગે છે કે ઓલો સલમાન ખાનનો ડાયલોગ છે ને કે મેં સમજ મેં નહીં આતા કરકે, એવી રીતના આ બોલ બેટ્સમેનને સમજમાં નથી આવી રહ્યા મનીષભાઈના. નહીં પણ સાચે કેપ્ટનશીપ અહીંયા કેપ્ટન્સી ઇનિંગ દેખાઈ રહી છે મનીષ તરફથી કે પહેલી ઓવર જે કોન્ફિડન્સથી એમણે નાખે છે. લાસ્ટ ટાઈમનું મેં જોયું હતું ત્યારે એમણે થોડાક એક્સપેન્સિવ થયા હતા પોતાના ઓલા માટે, બટ આ વખતે જે હિસાબે એમણે નાખી રહ્યા છે ઓવર રિયલી સરાહનીય છે. અને
વિકેટ ઇમ્પોર્ટન્ટ વિકેટ ઝપટી લીધી છે એમણે. એ કહીએ ને કે નોકઆઉટ સ્ટેજ નહોતો. નોકઆઉટ સ્ટેજ માટે એમણે અલગ સ્ટ્રેટેજી બનાવીને પોતાને ઓલો હથિયાર કહીએ ને હથિયાર બચાવીને રાખ્યા હતા એમણે. નો બોલ. સુરતથી અહીંયા ઉપસ્થિત થયેલા સુરતના પંચાયતના અધ્યક્ષ એવા અરવિંદભાઈ પરમારનું સ્વાગત અહીંયા અમારા રોહિદાસ પ્રીમિયર લીગના પ્રવીણભાઈ ચાવડા કરશે. નાનુભાઈ ચાવડા અરવિંદભાઈ પરમારનું સ્વાગત કરશે અહીંયા. ઇટ ઇઝ નો. ઓકે. 2 to go. 2 બોલ બાકી છે મનીષભાઈના. 2 વિકેટ લઈ ચૂક્યા છે. હવે જોઈએ હજી કેટલી લેવાના છે. સુપર ગેપ, સુપર ગેપ. સી અમે વિજયભાઈ આપણે બી ચાહતા હતા, એટલે હું પર્સનલી બી એવું ચાહતો હતો કે અમન માઇટ કંઈક નોકઆઉટ રાઉન્ડ છે તો એનો જો પોતાનો રેકોર્ડ છે 27ને તોડશે, પણ એટલે યોગાનો યોગ એમને વિકેટ ખોઈ ચૂક્યા, પણ એમની ટીમ હોસલો હજી જીવે છે એન્ડ દે આર ફાઇટિંગ. સી સી હવે અત્યારે એક્સપિરિયન્સ કેવું છે કે બંને જે મનોબલ જે હોય, અમનભાઈ ભલે આઉટ થઈ ગયા હોય પણ અમનભાઈની સાથે અમનભાઈને ફોલો કરવાવાળા બીજા બેટ્સમેન બી છે કે જે મેચને કાઢી શકે છે, અને આ એક ટીમ ગેમ છે. ઓકે, અને ક્રિકેટની અંદર આપણે એમ ના કહી શકીએ 10 રન છે આજે 10 રન. કોઈ એક પ્લેયર પણ ઊભું રહી જાય ને તો આખી મેચ કાઢી શકે છે. એક ઓવરની સમાપ્તિ પર 11 રન થયા છે. 11 રન. બીજી ઓવર હવે લઈને આવ્યા છે પિયુષભાઈ મેરિયા. અઢાર બોલમાં 30 રનની જરૂર છે અહીંયા મારું સ્ટ્રાઇકર્સને જીતવા માટે. આરામ. સી 18 બોલ 30 રન જે હિસાબે લોકો એક્સ્ટ્રાઝ ને આ બધું ગણીને ઇટ ઇઝ નોટ બિગ ડીલ. મારા ખ્યાલથી મારું સ્ટ્રાઇકર્સ કેન બીટ ઇટ. એક ભૂલ અહીંયા આકાશભાઈ તરફથી ખૂબ ફાઇન લેગમાં ખૂબ સારો અહીંયા આપણને શોટ જોવા મળ્યો છે. ડાયરેક્ટ બાઉન્ડ અશોકભાઈ તરફથી ખૂબ સારી બાઉન્ડ્રી જોવા મળી આપણને અહીંયા. અને એમને કહીએ ને કે બોલની સ્પીડને ખાલી ફક્ત એમણે દિશા બતાડી છે, ફક્ત દિશા બતાડી ટેપ કરીને ડાયરેક્ટ બાઉન્ડ્રી માટે ગઈ છે, અને ખૂબ સારું ગેપ. અને કહીએ ને કે એમનું સંતુલન જે રહ્યું, મગજને શાંત રાખીને એમને ખબર છે કે કયો ફિલ્ડર ક્યાં છે અને કઈ રીતના મારે શોટ કાઢવાના છે અને મારી ટીમને જીતાડવાની છે. નહીં, પ્રેઝન્સ ઓફ માઇન્ડ ઇઝ મસ્ટ. એકચ્યુઅલી ક્રિકેટ ઇઝ ટોટલી હું તો કહું છું કે એનર્જી તો જોઈએ જ જોઈએ, બટ માઇન્ડ બહુ શાર્પ રાખવું પડે. કયા વખતે ક્યાં બેટને ફરાવવી છે, એ કયા વખતે ક્યાં બોલનો ડ્રોપ નાખવો છે, ઇટ ઇઝ મસ્ટ. વોટર ટ્રાય સુપર. 2-1 ગુડ. સારું. ફરીથી એક વખત અશોકભાઈ દ્વારા ખૂબ સારો એક લેટ કટ જોવા મળ્યો. ફિલ્ડર દ્વારા ખૂબ સારી ફિલ્ડિંગ કરવામાં આવી ત્યાં, અને આ નો બોલનો ઇશારો અમ્પાયર દ્વારા. ગુડ રનિંગ બિટવીન ધ વિકેટ. ગુડ. અને આ મને અત્યારે આ બંને ભાઈઓની જે તાલમેલ છે અને એ લોકોની રિસ્પેક્ટ છે પીચ માટે, હું જોઉં છું બંને પીચ ઉપર નથી ભાગતા, એ લોકો સાઈડથી રન લે છે. એટલે પ્રોફેશનલ ક્રિકેટ ના, એ જ્યારે બીજા પ્લેયર લોકો જે જોઈ રહ્યા છે, જે આ લાઈવ મેચીસ જોઈ રહ્યા છે અહીંયા અથવા તો ઘરે પણ, તો એ લોકો એ બી જોવાની વસ્તુ છે, કારણ કે એ લોકોને ખબર છે કે પીચનું મહત્ત્વ શું છે.
અને અહીંયા આપણે ખૂબ સારી ફિલ્ડિંગ જોવા મળી આપણને મિડ ઓફના ફિલ્ડર દ્વારા, જે રીતેશભાઈ તરફથી ખૂબ સારી ફિલ્ડિંગ જોવા મળી આપણને. રીતેશભાઈનો એક છે કે જેટલી પણ મેચ આ વર્ષે રહીમાં છીએ થ્રુ આઉટ ધ ટુર્નામેન્ટ એક પણ બોલ એમને મિસ નથી કર્યો. અને આ અશોકભાઈને બીટ કરી રહ્યા છે બોલર, ખૂબ સારી બોલિંગ કરી રહ્યા છે અહીંયા રોયલ મેરિયાના પ્લેયર. ટોટલ સ્કોર છે 21, 2 વિકેટનું નુકસાની પર. ગુડ ફિલ્ડિંગ અહીંયા હવે 100% ડેડિકેશન આપી રહ્યા છે, કારણ કે પહેલા એક બાઉન્ડ્રી મિસ થઈ ગઈ છે તો હવે કોઈ બાઉન્ડ્રી દેવા નથી માંગતા, કારણ કે મેચ નોકઆઉટ સ્ટેજ છે. આ નોકઆઉટ સ્ટેજ 22 રન્સ, 2 વિકેટ, 2 ઓવરની સમાપ્તિ પછી. યુ નીડ 12 બોલમાં 19 રનની જરૂર છે અહીંયા મારું સ્ટ્રાઇકર્સને જીતવા માટે. 12 બોલમાં 19 રન, કોઈ બિગ ડીલ નથી. વેરી કોન્ફિડન્સ. વિજયભાઈના ચહેરા પર સ્માઇલ છે કે અહીંયા આવી નોકઆઉટ રાઉન્ડ છે. હું ફરીથી એકવાર ઓલું કરીશ, અનાઉન્સ કરીશ કે નોકઆઉટ રાઉન્ડ છે, ડુ ઓર ડાય. અહીંયા ઓલમોસ્ટ અત્યારની આ સિચ્યુએશન ફાઇનલ જેવી થઈ ગઈ છે અને આના વ્યુઅર્સ અત્યારે જે હિસાબે નોકઆઉટની પહેલી મેચ છે 3,500ની આસપાસ વ્યુઅર થઈ ગયા છે ઓન યુટ્યુબ. 3.5 તો છે જ, પણ ઓલું છે ને એક કહીએ ને કે માહી માર રહ્યા પિક્ચરની અંદર કેવી રીતના બતાડ્યું હતું કે લોકો કહીએ ને કે બિલ્ડિંગના ઘરોમાંથી અહીંયા સામેની બિલ્ડિંગમાંથી, સામેની સ્કૂલમાંથી છોકરાઓ બધા અહીંયા મેચને જોઈ રહ્યા છે હજારોની પબ્લિકમાં. એકચ્યુઅલી મેદાનમાં જગ્યા નથી વિજયભાઈ. પ્રોબ્લેમ ઇઝ કે મેદાનમાં એટલી જગ્યા નથી રહી. તો મેદાનમાં જગ્યા નથી રહી તો આપણે આગળની ખિડકીઓ બી ઓપન કરાવી લીધી છે. ત્યાંના બધા જ ક્લાસરૂમ આપણે રેન્ટ પર લીધા છે. અહીંની જે બિલ્ડિંગ દેખાય છે ત્યાં બી આપવાના હતા, પણ અંડર કન્સ્ટ્રક્શન છે એટલે હમણાં ન લીધું આપણે. એ રેન્ટ થોડું હાઈ જઈ રહ્યું હતું, જેના ફાઇનાન્સર ઓછા છે. ના તો પણ આપણા જે અમુક પ્લેયર લોકો રહે ને એ લોકો માટે ત્યાં નાવા ધોવાની વ્યવસ્થા કરી છે. ગ્રેટ. અમુક જણ તો સાસરિયામાં જઈને નાહી ધોઈને આવ્યા છે, બટ નો વરી, ઇન્ક્લુડિંગ મારો ભાઈ. કેમેરામેનને ફરી નથી શકતા, કેમેરામેનને નહીતર હું બતાડે સામેની સ્કૂલમાં જો કેટલું ક્રાઉડ મેચ જોઈ રહ્યું છે. ઓહ, છોકરાઓ ભણવાનું ભૂલી ગયા છે મેચ જોવા માટે. બોલો, વોટ અ શોટ. આને કહીએ ને કે એકદમ જબરદસ્ત શોટ, લેગ સાઈડ ઉપર જબરદસ્ત શોટ. નહીં જો મને જે હિસાબે મારું બ્રધર્સ જે સ્ટ્રાઇક આપી રહ્યા છે, જે હિસાબે ફાઇટ આપી રહ્યા છે, નો ડાઉટ રોયલ મેરિયા બી થોડોક તો ટેન્સ અપ થશે જ આમાં. બટ બોલર અલગ પ્રકારના લેવલના બોલિંગ કરે છે. કાલની એની બોલિંગ સ્ટાઇલ ને આજની બોલિંગ સ્ટાઇલમાં જમીન આસમાનનો ફરક છે. 7 બોલમાં 14 રનની જરૂર છે. 7 બોલમાં 14 રનની જરૂર છે. શું લાગે છે દિનેશભાઈ, ગઈકાલે આપણે 2 સુપર ઓવર જોયેલી, આજે પણ જોશું? અહીંયા આઈ એમ ટોટલી ફેવરિંગ મારું બ્રધર્સ કે એ લોકોએ હવે વિકેટ જે ધડધડ પડી એ પછી ઉપર રાખ્યું પોતાને અને સોચ્યું કે ભાઈ હવે ન વિકેટ જવી જોઈએ. પણ જો આ હવે લાસ્ટ ઓવર સુધી આ મેચ ચાલી ગઈ, રાઈટ. 6 બોલમાં હવે 14 રનની જરૂર છે. 6 બોલમાં 14 રનની જરૂર છે, રાઈટ. બટ ઇટ ઇઝ નોટ બિગ ડીલ સર. અહીંયા તમે જોયા છે 23 રન માર્યા છે. 33 રન પણ આવ્યા છે, એક્સ્ટ્રાસ વગેરે બધું મળીને. પણ અને આ કહીએ ને કે થર્ડ ઓવર જે હતી એ મેરિયાએ પેલી 2 ઓવરમાં જે ભૂલ કરી એનું સોલિડ કમબેક કર્યું છે થર્ડ ઓવરની અંદર. ખૂબ સારી બોલિંગ જોવા મળી. ફક્ત 5 રન આપ્યા થર્ડ ઓવરમાં, ફક્ત 5 રન. મેરિયા લોકોએ અત્યાર સુધી મને નથી લાગતી કે કંઈ ભૂલ. મનીષે જે લેવલની બોલિંગ કરી છે અહીંયા ઇટ ઇઝ સરાહનીય. સાચે કહું છું, મનીષે એકદમ કેપ્ટન્સી બોલિંગ નાખી છે અહીંયા કે પહેલી ઓવરમાં 2 વિકેટ કોના જાય છે, પહેલી ઓવરમાં અંડર પ્રેશર કેવી રીતે લાવી ગયા એમને, કે આ ટાર્ગેટ ચેસ કરવો એ લોકોના માટે. પહેલી ઓવરમાં
મેન ઓફ ધી મેચ અમન મારુની વિકેટ લઈને એમણે સાબિત કરી દીધું કે આઈ કેન બીટ ધીસ ટીમ ઇઝીલી. જો આપણે હજી એક ઓવર એમને હોત તો પછી આખી મેઇન ગેમ ચેન્જ થઈ ગઈ હોત. બટ હવે જે બોલર આવશે એના પર આખી ટીમની જવાબદારી. ઓ નો, વાવ, માય ફેવરેટ બોલર. આણે લાસ્ટ ટાઈમમાં ખૂબ પ્રેશરમાં લાવ્યા હતા અને જે મેચ જીતાવ્યા હતા અમારી સામે. હી ઇઝ ધ ઓનલી બોલર. કેતનભાઈ મેરિયા બોલિંગ કરવા આવ્યા છે, જે અશોકભાઈ મારું સ્ટ્રાઇક ઉપર છે એમને. અને આ પહેલો જ બોલ ખૂબ સારો માર્યો છે અહીંયા, અને અહીંયા સારું ફિલ્ડિંગનું પ્રદર્શન જોવા મળી રહ્યું છે. અને આ વિકેટ પડી ગઈ છે અશોકભાઈ. ખૂબ જ જબરદસ્ત. વિકેટથી લાંબે રહીને સેલિબ્રેશન કરો. નેક્સ્ટ બેટ્સમેન જલ્દી આવે. અહીંયા આપણે આ કહીએ ને કે દિનેશભાઈ, હિતેશભાઈ, આ છે ને એક મેચ હતી ઇન્ડિયાની મેચ, જેની અંદર શુભમન ગિલે રોહિત શર્માને આઉટ કરાવડાવેલો. ઓકે, રનઆઉટ. રોહિત શર્મા ભડકી ગયેલો, પણ શુભમન ગિલે આખી મેચ કાઢી હતી અને સેન્ચુરી મારી હતી. નહીં સેમ મને ખબર છે. તો એવી જ રીતના હવે આ જે ભાઈ બેટ્સમેન જે છે, હવે એને આખી 5 બોલની અંદર આખી પોતાની ટીમને જીતાડવાની છે ગમે એમ કરીને. 14 રન ને. નહીં, ઘણા રેકોર્ડો છે આપણા ઇન્ડિયન ટીમના, બટ અપાર્ટ ફ્રોમ આરપીએલમાં બી એવા જ રેકોર્ડ ક્રિએટ થઈ રહ્યા છે. જોઈએ જિમ્મેદારી કેટલી સરભર કરે છે. ઉત્સુકતા જુઓ તમે, લોકોના ચહેરા જુઓ અને એ લોકોની ઉત્સુકતા જુઓ. આ સાથે હવે જે ભાવ જે હતો, ભાવ ફરી ગયો છે ટોટલી. હવે 4 બોલમાં 12 રનની જરૂર છે. હવે 4 બોલમાં 12 રન, 3 બાઉન્ડ્રીની અહીંયા જરૂર છે. 3 બાઉન્ડ્રી નહીં, 2 બાઉન્ડ્રી આવશે તો બી રોયલ મેરિયા વિલ બી અંડર પ્રેશર, આઈ થિંક. 12. नहीं. काउंट प्लीज. कंप्यूटर रॉन्ग नहीं हो सकता है. બે દિવસ પર મારા ઘરના લોકો કરતા, ઘરવાળી કરતા મને મંદાર પર વધારે ભરોસો થઈ ગયો છે હવે. મંદારને સાથે લઈ જજો. મંદાર એકચ્યુઅલી યાર સો જેન્યુન ઇઝ સ્કોરિંગ. મારી ભૂલો બહુ ગણાવે છે અહીંયા. ખૂબ સારી ફિલ્ડિંગ અહીંયા જોવા મળી રહી છે આપણને મેરિયા બ્રધર્સ દ્વારા. અને ફૂલ કહીએ ને કે બોલરને પૂરો સપોર્ટ કરી રહ્યા છે, પૂરેપૂરો સપોર્ટ કરી રહ્યા છે બોલરને, કેતનભાઈને. 3 બોલ. ત્રણ બોલ 11 રન, નોટ બિગ ડીલ. આ પેલું ઇઝી. વાહ. અરે ડોન્ટ ગીવ અપ ભાઈ, ડોન્ટ ગીવ અપ. આટલા જલ્દી ગીવ અપ ન કરી જોઈએ. આ જો એને 2 રન મળી ગયા હોત તો મે બી સુપર ઓવર સુધી ચાલ્યા ગયા હોત. 2 બોલ 10 રન. મે બી જો આ 2 રન મળી ગયા હોત તો સુપર ઓવર સુધી જઈ શકત 2 ચોકામાં. અહીંયા મને એક એવું લાગી રહ્યું છે, મેરિયા બ્રધર્સની અંદર બધે એક સરખા કપડાં પહેર્યા છે. કેતનભાઈએ ફક્ત વ્હાઇટ ટ્રેક પહેર્યો છે. રીતેશભાઈએ ફક્ત વ્હાઇટ ટ્રેક પહેર્યો છે મેરિયા બ્રધર્સમાં. પોતાની ટીમ માટે કંઈક અલગ કરી બતાડવા માંગે છે, પોતાનો ટીમ માટે. કોઈ નહીં, પણ સારું. અહીંયા તમે કહો ને કે મને એકવારમાં લાગ્યું હતું કે મારું બ્રધર્સ કેન બીટ, અને જે હિસાબે એ લોકોએ તૈયારી દેખાડી હતી. સાચે અગર અમનના બલ્લાથી 2-4 અગર જો રન કરવા મળી ગયા હોત તો સિનેરિયો ટોટલી ચેન્જ હોત. બટ ઇટ ઇઝ હાર્ડ લક, નો વરી.
અને બીકોઝ ધીસ ઇઝ નોકઆઉટ રાઉન્ડ, સાપરિયા એન્ડ ઝાલાની Wicket. ટીમને વિનંતી કરીશ કે તેઓ મેચ સ્ટાર્ટ કરે. મેરિયા બ્રધર્સ એન્ડ મારું બ્રધર્સને વિનંતી કરીશ Super કે ગ્રાઉન્ડની સાપરિયા. બહાર આવી જાય. સાપરિયાએ ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. સાપરિયા